हाँ सिखाओ। बोलिए का करत बाड़ू, मतलब क्या कर रही हो? का करत बाड़ू। आप क्या रहुआ क्या करत आनी? रोवा कौन मेरे को हाँ ठीक बानी ठीक बनी ना, बैठल बानी। બેઠલ બાની મહેમાન આવી જશે મોંઘેરા મહેમાન તમે ઓળખતા જ હશે દયાબેન ને કઈ ના આવેલા છે પણ તમે નતા. હવે આપણી ફ્રોન્સ ચડાવી છે ઉપર નીકોને ઉતારી લીધો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાનો સવાર થઈ ગયું છે અને નાઈને મસ્તનો વ્લોગ ચાલુ કર્યો છે. કોમેન્ટ આવશે ને પેલા આ કર નાઈને તો ભૂલી જવાનું ભાઈ. હજી મારે નામ બા. હું નાઈને ફ્રેશ થઈ ગયો છું પ્રીતિ ને મારે ભાઈ ત્યારે જવાનું છે બહાર, પણ અમારે 20 વાગે 5 વાગે ને અમારે હારે જાગી અમે કોઈ જાગતા નથી વહેલા, પણ મારે બહાર જવાનું હતું એટલે વહેલા જાગી જાય. જો ભાઈ 20 મને લ્યો એમ કે મને લ્યો 5 વાગ્યાની 5 વાગ્યાની નવરાવી દીધી તો પછી નવરાવી હોવાનો પર મોટી થઈ ગઈ. વિદ્યા સવાર સવારમાં વિદ્યા પણ આવી જશે ધાબા પર બહાર ખાવા. હા આયા એવું યાયા પાક છે હો કંચન તો હેઠે જગ્યાડે ને મારી મમ્મી તો અહીંયા બધા હું આવી જાય ગાલો ભાઈ માથે આ રોટમાં ભાજી નહીં હો નાસ્તો કરીને આવ્યા કે આ રોટ નાલે ના રોટલી બને રોટી થી ને માગે જા માથે ચાલો ભાઈ મારે જવાનું છે ત્યાં તમને હું કહી દઉં. 4 વ્હીલ લઈ લઈ, 2 વ્હીલ તો કરતા જ નથી આપણે હમણાં. એવું નથી 2 વ્હીલને ઘણી વાર કરતા હોય. મારી 4 વ્હીલની સર્વિસ તો બસ છે ને મારી 4 વ્હીલની સર્વિસ આવી ગઈ છે. તો તમે ગાડી બતાવી દો. આ છે આપણે ગાડી કેટલા કિલોમીટર હાલી તો નીચે જઈને બતાવી દો કેટલા કિલોમીટર ગાડી હાલી ગયેલી છે. સર્વિસ કરવા જવાની છે આપણે અમરેલી જવાનું છે સર્વિસ કરવા. ને હું ને જઈશું 2 જણા જઈએ છીએ. 2 શું કહેવાય હારો બનેવી આમાં બોલતા હારો બનેવી જાય છે એમ કહેવાય ને, હારો બનેવીને જઈએ છીએ 4 વ્હીલ લઈને સર્વિસ કરાવવા. ત્રીજી સર્વિસ છે, ત્રીજી. પહેલી હતી કાંક 5000, બીજી હતી નહીં પહેલી હતી 1500, બીજી હતી 5000. અત્યારે ગાડી હાલી જશે આપણે 10,000થી પણ વધારે. તો આજે જવું છે સર્વિસ કરાવવા, કેમ કે આ શુક્રવાર કાલ શનિ રવિ છે એટલે રવિવારે સર્વિસ ન થાય એટલે આજે આપણે શુક્રવારે જઈ આવીએ. તો કાંઈ નહીં વ્લોગમાં રહેજો. હાલો પ્રીતિ હું નહીં કરું રાંધી લેજે ખાજે એવું નહીં કહેતી કે રાંધવા નથી. બની ગયા હવે આ ખાઈ લેવાની. બીજું આ રાંધ છે ને આ રોટી મારી બીજી આ શાક જેરી કમ બનાવી નાખજે. ભુજીયા બનાવી નાખું, સાય બનાવી નાખું. દૂધ તો છે પેન રાખજો મારે તો સા બનાવવા ગાનું ખાઈ જજો. ચાલો વિશ્વા બાય બાય કરજો એકવાર બેટા. પાપાને બાય બાય કરો. બાય 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 કરો. બાય બાય સારી ભારી આમ કરે બેટા આમ બાય બાય પાપા બાય 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 કર વિદ્યા. બાય બાય કર. આમ આ કહી તો દે બાય બીજો વ્યૂ બાય બાય કાકા. આ તો ઓમ કરે ટોકલી બીજો વ્યૂ લેટ જો પાછળ ની છે. ચલો બાય બાય. હાલે પ્રીતિ બાય બાય. આમ નો કરાય સાવી છે દાડીએ નો જતો કાંઈ નહીં, પણ ઓલે વિશ્વને રાખી રાંધી લે ના બાનું કાઢતો ને આ રોતી એટલે રાંધ્યું નહીં. ખા દે નગર કે બપોરે બેન હાજે સીધું ખાય. હા કપાવી નો જવા આપણે રાંધીને ખાઈ લે. વિડીયો લેવાય તો લેજો થોડો ઘણો હું રાંધું છું ને ખાવું છું ને રિસાર્જ મારી કરાવું. હા મારા બેન છે ગૂગલ પે થી નથી થતું મારામાં. સુરેશ ને 2 ફરકે ઉપાડતો ને તો પછી ભૂલાઈ ગયો. ભૂલી જો તને હજુ રખાય ને તને મોબાઈલ એક રિસાર્જ હોય રખાય કરાવજો રાખ મને યાદ નહીં ઘડિયા પૂરે કે તો એ તમારે પણ તારે કે મારામાં રિસાર્જ કરજો મને હાજર યાદ દેવરા હોય ને કેટલું યાદ રહે આગળ હાલતા થાવ ને એક મારી દો. કંચન કે તમારો વર હારો જ આ જો ક્યાં હું આમ મને હારો જઈ એમ તો કહું તમારો વર હારો તો એને લાગે કે હું નથી હારો. આમ છે એને તો લાગે ને જો અહીંયા હાહુ રોટલી બનાવે છે અને કંચન બેઠા આમ કેડું હોય. કંચન ને હાથ દેખો કંચને પોપટ પહેરો હાથમાં એમ મેળ આવી ગયો. હા દે માય કીરા થા રોટલા કંચને મેળ આવી ગયો પોપટ પહેરો. મેં આમ રાખું તો લવકારા થાય એવું છે. હું આવી જાઉં હાલો માં હું જાઉં અમરેલી. હાલો અત્યારે રોટલી બને છે આપણે તો નાસ્તો કરી લીધો જઈશું ને હું જઈએ હરખા. હા રિસાર્જ વાળી કહું સુરેશ
બાય બાય વિશ્વા બિટિયા, બાય બાય વિશ્વા. એટલે અહીંયા જોતી નથી હું બાય બાય. વિશ્વા બાય બાય. હવે આવડ્યું બાય 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 બાય. ચલો આવજો. પછી આપણી ગાડી ફ્રોન્ક્સ ખબર તો હોય પણ નવા નવા હોય નહીં ખબર હોય. નવા જોતા હોય ને મારા વિડીયો. ફાઇનલી આ ગાડી છે ને આપણે જવાનું ત્રીજી સર્વિસ કરાવવા. ફૂલ મેલી થઈ ગયેલી છે થોડી ચાલો જઈ. કોડ વાય રાઈડ લીધો છે. હા નથી મેં જોઈ લીધું. ચાલો જઈને બેસી જાઓ. જો આપણી ગાડી હાલી ગઈ છે 10,098. હજી 100 કિલોમીટર હાલી જાય એટલે ઘણી બધી થઈ જાય. ચાલુ કરી નાખી ને 1 મિનિટ રહેવા દેવાની થાય છે. ગુડ મોર્નિંગ. જો એટલો ભેજ આવી ગયો. અમરેલી પહોંચી ગયા છે અને આપણી ગાડી સર્વિસમાં આપી દીધી છે. આ સર્વિસ ઓલી ગાડી આપણી દીપો છે ને ઓછો ચડાવ્યો ને આ બાજુ આપણી ગાડી છે એટલે આપણે સર્વિસની 10,000 છે એટલે ઓઇલ બદલાવવાનું છે, ઓઇલ ફિલ્ટર, પછી શું કહેવાય એલાઇનમેન્ટ કરાવવાનું છે અને ચાર્જિંગનો સોકેટ બંધ થઈ જાય તો એ નખવાના. અહીંયા તો આપણે ગાડી છે ટાયર ખોલી નાખ્યા છે જોવાની બાકી છે ને આપણે કીધું છે કે ભાઈ 3 વાગી જાય. 3 વાગે આપણી ગાડી સર્વિસ થઈ જાય. થાય તો વહેલા કરી દેવું નકર 3 વાગી જાય કીધું. હવે આપણે બેઠા આ તો અલગ અલગ ગાડી બધી આવે. ઈકો ચડાવ્યો હવે મારે જો ભાઈ આપણી ફ્રોન્ક્સ ચડાવી છે ઉપર. ઈકોને ઉતારી લીધો. બપોરનો 1 વાગી ગયો છે. અમે આટા મારીને પાછા આવી ગયા. આખા શોરૂમમાં આટા માર્યા હતા. ગાડી ચડતી હતી મારે તો ગાડી ક્યાં ગઈ અમારી. પછી આખા પાછળથી પાછા આવે ને અહીંયા પડી હતી ધોવાની બાકી છે. પહેલાં અમે બહાર જોઈ આવ્યા બધે. પછી આ બધું સર્વિસ ચાલુ છે ના જોઈ આવ્યા એ ગાડીની. પાછા હકારી ભાઈ છે ને બપોરના ટાઈમે જમવા થાય છે ને ગાડી લઈને અમારી પણ નહીં ગાડી અહીંયા છે વારામાં છે. અહીંથી આમ સર્વિસમાં લે એટલે તો અહીંયા પડી છે વારો. આ બધું કલર કામ હાલે છે. ટાંગડી તૂટી ગયું ને એનો કલર કામ કરે અહીંયા. તો હા ગાડી એક અહીંયા છે સર્વિસ. જો અહીંથી વારો આવે અહીંયા સર્વિસ થાય. પહેલાં મેં બોલી બાજુ ગયા હતા અહીં તો ગાડી નહીં. પછી ખબર પડે અહીંથી વારો ગાડી અહીંયા છે. અહીંથી આમ હાલી છે. 1 વાગી ગયો લગભગ એવું લાગે છે કે 2-3 વાગી જાય કેમ કે 3 વાગ્યાનું કીધું છે તો 3 વાગી જાય એવું લાગે છે. વહેલાર ગાડી નહીં આપે એટલે આપણે આવી જઈએ છીએ જમવા માટે. જમવાનું તો મંગાવી લીધું છે ડીશ. 4 જાતના શાક છે, દાળ, રોટલી, ડુંગળી છે, લીંબુ, એક સમોસો વારી આપે છે અને આ લાડવો પનીર છે. હા પનીરનું શાક છે, છાશ છે, બધું રેડી. જમી લઈ મસ્ત. બોલો તો મસાલો આપણે ગાડીનો વારો આવી ગયો છે. ઓઇલ બદલી ગયું છે, બધું કામ થઈ ગયું છે. હવે સર્વિસ કરી છે બાકી છે. સર્વિસ થાય હા આપણે આ ગાડી છે થઈ ગઈ છે સાફ કરો ધોવાઈ ને મસ્ત નહીં થઈ ગઈ છે. આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે ને જુઓ ભાઈ બિલ બની ગયું છે 3661 રૂપિયા. આમ જુઓ આ સહેલી સર્વિસ હતી ભાઈ. 3 સર્વિસ આવે એમાં તો થઈ ગઈ છે સર્વિસ. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ. સરસ મસ્તનું પાલિશ મારી દીધું છે ગાડીમાં. સર્વિસ સરસ કરી નાખી છે મસ્ત. ભેગું છે આપણે બીજું કે આપણી પાસે નથી. હાલ ગાડી તો રેડી છે. એમાં શું જોવું મસ્ત. અહીં થોડો ફોલ્ટ હતો કરી દીધો ભાઈ મસ્તનું. એક વાર કેવું નથી પડ્યું પહેલાં કરી દીધું. અહીંયા હતું એટલે એમાં સારું કરી નાખ્યું છે મસ્ત. તો ભાઈ ગાડી આપણી લાગે છે ને હવે કાંઈક અલગ જ. કેટલા વાગી જાય છે? 4, 3:30? 4 વાગી જાય. હા સરસ. હજી આમ જો કંકુને સાઈડ લો ને જો મસરા ગળી ગયા છે.
હે મસરા ગળી જાય એટલે હા ઘેર જઈને કાઢો જાઓ મસરા હા ઓહો બહાર પડીને આપણે પ્રકાશ ચાલો હવે આપણે જઈને ગાડી અહીંથી બહાર કાઢી લઈએ હા હવે કાંઈ નથી ને જઈ ને એ તારે ઘર બધા સાફ કરી નાખી કેમ કે બધા ફિનાઇલ નાખીને પોતા મારી લીધી કેમ કે માખી લાગતી હતી બધા બહાર ગયા હતા તો હરખા સાફ નતા થયા એટલે બધા મસ્ત મજાની સાફ કરી નાખી જોઈ લો આ બધા સાફ કરી નાખી આજ રાંધી નથી કેમ કે મારા સાહબ નથી એટલે કંઈ રાંધી નથી કેમ કે એકલી શું હવેરમાં રોટલી બનાવી ખાઈ લીધી હવે બપોરમાં જરીક શાક બનાવું હવે રોટલીને શાક ખાઈ લઉં એટલે ત્યારે કાંઈ રાંધી નથી મસ્ત મજાની બધા લુગડા ધોઈ નાખી જોઈ લો હાંસ થવા આવી ગયા છે એ ત્યારે મારા ઘરે મહેમાન આવી ગયા છે હું તમારા લોકોને જોરાગી કોણ આવ્યા છે તમારા લોકો ઓળખી શકો છો કે કોણ છે મારા વિડીયો જોતા હોય ને કમેન્ટ કરીને કહી દેજો કા મારા ઘરે દયાબેન આવી ગયા છે વાહ વાહ દયાબેન કેમ છો મજામાં આજે એમ કહેવાય ને કે અમારે પ્રીતિબેન પાસે અમારે કેદું નું આવું હતું કેમ કે અમે ઘણી વાર અવારનવાર ભેળા તો થતા હોય પણ ક્યારેય ઘેર નથી આવ્યા તો પ્રીતિબેન કે એક દી તો આવો તો આજે આવ્યા કા હા હા હાચું વાત ને હા નકર કે કેમ છો ભાઈ મજામાં છો મજામાં તમે આવો અમારી ઘરે આટો મારવા મહેમાન તમે આવો હા મહેમાન હું હવે તમે મારા ભાઈ ને બે આવો હારું હારું લ્યો એ વિશ્વા પાકો બે આઈ ઓળખતી નથી ને એટલે જાય એટલે અને અમારા પ્રીતિબેન ને હમણાં છે ને બે ને બહુ મજા ભેળા હોય એટલે તો આજ બે બેન પણ ભેળી થયું કા મજા આવે એમ આપણે ભાવનગર ભેગા થયા હતા હા તો એના ભેળા નથી થયા કા ઈ પેલા એકદમ ભેળા થયા હતા પણ આપણે આવવાનું કેદી નો કેતા કે આવો આવો તો આજ ફાઇનલી મેળા કા હવે તમારે હવે આવવાનું છે પાકો પાકો આપણે પગી જાય આવશે ને ભૂલતા નહીં કાઈ સંદેવ જગભાઈ દુકાને ભેગા છે હા જગભાઈ દુકાન ઓપનિંગ માં હાલ લીધી કે ત્યારે તો હું ઓળખતી નથી ને અહીંયા ભાવનગર ઓળખી હા ભાવનગર ઓળખી જા હાલ જો અલી હવે હું કુલર ચાલુ કરી દઉં કાંઈ કુલર ન ચાલુ કરો એમને બેઠા સોડા લેવા નથી જવાની લેવા જવાનું હોય ને મારા મહેમાન કહેવાય મહેમાન ભગવાન ને સ્વરૂપ પાછા કેદી આવજો વળી તો આપણે એવું કે મેરા મહેમાન છે ને ભગવાન નું સ્વરૂપ સાચી કહેવાય વાત તમે અમારા ઘેર મહેમાન બનવાવો કા પાકું પાકું હવે એટલે લીધો અમને મજા આવે હા આવશે ને હા 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 બોલે ચાલ ભાઈ એ બેઠા સર્વિસ હતા ને ન હોય હારું એટલે બધું મને નથી ગયેલા એ પીથી મારે અડધી પીઓ સાડ ઢોરા ચકડી તમે તો પીઓ લાડ પીધે રાખો વટાણા કુટુંબ કાઢ્યું કાયદેસર કેવું પડે એક લોય થાય સાચી વાત ને ચાલુ સાચી વાત છે ને તો એમાં એમ છે કે સાકર છે અમે મારા સાસરીએ ની ને આવડાય સાકર છે વિક્રમભાઈ ની એટલે સાકર આવડે ભાઈ થયા ને એટલે અમને નણંદ થયા ઈ રાઠોડ હું ના નકર હું ગુજરીયાન બહુ છું પાછા ગુજરીયાન દેરાણી જેઠાણી પેસી અમે પેલા બેનું કેમ કે પેલા છે ને બે બેનું બેનપણીયું પછી અમારો હોટ નીકળ્યું એટલે પેલા બેનું પેલા ફ્રેન્ડ અમરેલીથી ગાડી સર્વિસ કરાવીને આવી જશે ઘરે અને ઘરે આવતા જ આપણને છે ને મહેમાન આવી જશે મોંઘેરા મહેમાન તમે ઓળખતા જ હશે દયાબેન ને કઈ ના આવેલા છે પણ તમે નતા હા મને દીદીબેન ને કેટલી હેરાન કરી કા તો હવે આવી જાય તે સારું છું બધાને એમ કહેવાય ને કે અમને અફસોસ ન રહ્યો કે તમે મેળાની તારે બધા એમ કહેવાય ને કે ભેળા થઈ ગયા કા દયાબેન ને ઓળખતા જ તમારે કેટલા સબસ્ક્રાઈબર છે 50 60 નહીં કેટલા છે 65 છે 65 મને યાદ નહોતું જવું છું બહુ નથી એકવાર જોઈએ તો તમારી આઈડી એટલી યાદ આવી કેમ છે મજામાં બસ મજામાં વિક્રમભાઈ તમે ભેગા થઈ જાય વધારે મજા આવે હા ભેગા થઈ બીજું કરતા પણ તમારો હમણાં ફોન કર્યો ને કે રાજુલા પગી જા તો ઘડીક હવે 5 મિનિટ કોટી થઈ આવી જાય એવું છે ઉના ગયા હતા ને ઉના ડાયરેક્ટ સથરા રહ્યું ને સથરા ગામ છે ને સથરા સા પાણી પાયા કે નહીં પ્રીતિ સોડા બધું પીધું કાંઈ થોડું ઘટવા દે અમારા પ્રીતિબેન ને એમાં તો અમે ઘણી બધી હું હક પણ કાઢા હું હક પણ કહેતા એ તો પૂછો મારી બેન તને શું કાઢે આપણ કેમ કે આપણે સાખર છીએ ને હા આ ભાઈ સાખર છે હા તમારા ભાઈ થઈ ગયા આપણે ધ્યાન થઈ ગયા એમ હે એવું છે કપડા મેસિંગ થઈ જાય ને તમારા કપડા મેળવીને થઈ ગયા હા કે કાલો કાંઈ વાંધો નહીં સંધુભાઈ ને આવી ગયા છે મજા આવી ગઈ ને ભાઈ સા મૂકી દેજો એકવાર બધાને પાઈ દે એમ તો કહું છું તમે ના પાડો. ના ના કેટલી સાપ એકવાર પી દેજે એકવાર પી નાખો જા કેમ કે મારે પીવો છે કેમ છે મારે પીવો છે પણ વિક્રમભાઈ ને બધા પીએ અમે અરે પી લે બધા બે બેન હવે જાય છે તો જોઈ લો 20 ને 100 રૂપિયા મળી ગયેલા છે ભેટમાં વિશ્વાની રાખે વિશ્વાની માં લઈ જાય વિસાની માં હું વિસાની ઉપર લઈ જાય
દયાબેન ભાઈ લાડ બેટા હાડા હાથ થઈ ગયા છે કેમ એલા, બહુ રોકાઈ જાય હું મજા તેમ જ કહું આવી. રોકાઈ જાય નહીં રોકાવું નથી. આ બધા બહુ રોકાવાનું કીધું, હવે આજ રોકાવાનું નહીં મળે. હાસુ પાછી ખેલા આવશું. ઘરે કઈ કામ છે એટલે કામ ના હોય, બધાને કહીને આવ્યા. આગળ ફોન આવ્યો હતો કે કઈ આવો. પાછા નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યાં આવશે. એ દિવસે હવે નહીં કઈ નાના બાવ નથી કીધો હે ઘરે સાચી વાત છે. તો હવે છે ને એવું કઈ પ્લાનિંગ કરીને નથી આવ્યા. હા. પાછી ખેલા આવશે ને તો આવશું. હવે તમારે આવવાનું છે મુશ્કેલ આવી ને આને કાંઈક કહેજો હો. ઈ કે આ 100 રૂપિયા આપે ને તો હું કે તમારા દાદી આપ્યા એમ લે કે. બેટા તારા દાદા એ દાદી ને બેન કે માસી કે છે. આ બેન એટલે માસી થાય એ થાય ને. હા માસી તમે આમ છે ને બે બેનો એ થાય. આપણે સાખર છીએ આ ભાઈ સાખર હા તો આપણે બધા એક કુટુંબ થઈ ગયા તે કે દાદી નો થઈ ગયા એટલે તમે બે બેનું રહેવું તો પછી બે માસી બેનો રહીએ ને તો દાદી માસી. રાણી જેઠાણીમાં હોય ને તોય બે બેનું કહેવાય હા નો કહેવાય હા બે કહેવાય બેનું કહેવાય. એટલે દાદી ને માસી હો. માસી રાખો દાદી દાદી સારું લાગે માસી સારું લાગે એ મજા આવી કે નહીં? હવે તમારે આવવાનું છે. આ તમે બહુ હવાણ કરી બહુ હવાણ. દાંત એટલા કાઢ્યા ને ત્યાં દુખવા માંડ્યું. હું ટીકડી આપી દઉં ચાલ હાલો આવો પાછા તમે ઘરે. આવો એક દી હા ઘણું 7 વાગી જાય મોલ્લો બોલી ગયો મોરલો બોલી ગયો હાથ કે હાડા હાથ નો બોલે અમારે 7:30 નો બોલે સાડા સાત અમારે 7 નો બોલે ને અમારે અલગ અલગ બધું 7:30 વાગી જાય હવે હા. ઘણું મોડું થઈ ગયું આજ થઈ ગઈ છે ને આપણે જમી લીધું છે અને મસ્ત ના બેઠી ગયા છે નવરા થઈને એડિટિંગ કરવા માટે અને મારી વિશ્વા હોઈ ગઈ છે ને પ્રીતિ કરે છે એની બેન હારે વાતું એટલે કે મારી હારી હારે વાતું જો વિશ્વા જાગો जा रही છે चलो कौन है दिखाओ मेरी बहन मेरे को दिखना पड़ेगा ये कौन है इसको तो देखा देखा लग रहा है मैं रीति नमस्ते नमस्ते क्या हो रहा है अच्छे है ना हाँ अच्छे अभी मैं क्या बोला क्या बोला क्या એ મમ વિડિયો क्या बोलिए मैं कुछ बोला था अभी વિશ્વ એટલે મારો વિશ્વ પડી જાય મારા બેટા જાય જો जागुली का जागुली चलो बोलो कर रहे हैं बस हम तो ऐसे ही बैठे हैं यहाँ पर खाना हो गया खाना हो गया हाँ ठीक बनी नू ठीक तो बनी अच्छा बना था क्या खाना अच्छा बना था ऐसा खाना बना था सब्जी रोटी दूध क्या 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 हुआ ई को तन की खाना कैसा बना था खाना कैसा बना था कौन सा खाना अच्छा हम लोग का खाना अच्छा बना था अरे नहीं दो तो पहले इसने कुछ पूछा तो मुझे लगा कि खाना खाई ली तुम्हें तो हाँ ये तो यानो खाओ गणा भर के क्या भेगा है अच्छा बस सेम भेगे हूँ क्यों हिंदी बोला जी चलो ब्लॉग पूरा कर दो भोजपुरी में बोलिए मैं सिखा रही हूँ हाँ सिखाओ बोलिए का करत बाड़ू मतलब क्या कर रही हो का करत बाड़ू आप क्या रहुआ क्या करत आने रोवा कौन रोवा मेरे को हाँ ठीक बानी ठीक बनी ना बैठल बनी एक बैठल बानी हाँ ऐसा होता है ठीक है हाँ, और क्या बोलूं आऊंगी मैं गुजरात में पापा अच्छे हो जाएंगे तो ऐसा हाँ। और सब बढ़िया सॉरी अगर आपको बुरा लग रहा होगा तो कि बोले थे आ जाएंगे 7वें महीना में नहीं आए ओ ना ना सॉरी की कोई जरूरत नहीं वो लाल बटन है उसको काट दो क्या कुछ नहीं सॉरी स्लैंग माफ कर दिया हाँ अच्छे हो जाएगा पापा तो आएंगे पड़ता है कब आएंगे आएंगे पापा अच्छे हो जाएंगे तो कभी भी आ जाना बहुत वक्त है हाँ मम्मी आ जाएंगी तो आ जाएंगे हाँ ठीक है हाँ मजा आए तो आना नहीं आना तो मत आना नहीं आएंगे क्यों नहीं आएंगे क्योंकि मैं तो 2-3 बार आ गया हूँ अब तो मैं कुछ मेरे को तो अब आना ही नहीं है यहाँ हाँ मम्मी से बोल रहे थे कि चलो चलो तब तक पापा का तबीयत खराब हो गया तो पापा अच्छे हो जाएंगे तो आएंगे ठीक है चलो ये ब्लॉग पूरा करो पहले ब्लॉग पूरा करने आता है डेली आप वीडियो देखते हो तो फ्रेंड जीजू के चैनल को लाइक सब्सक्राइब और शेयर जरूर करें और खास करके कमेंट भी करें ठीक तब के लिए बाय बाय